નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે ઇંગ્લિશ એ ટુ ઝી બાય મયંક વૈદ ચેનલમાં. દોસ્તો, આજે ધોરણ 11 નું યુનિટ 7.2 ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર નો ભાગ બીજો જોઈશું. પ્રથમ ભાગમાં આપણે પ્રાથમિક સારવારમાં સામાન્ય ઈજાઓ એટલે કે દાઝવાથી થતી ઈજા અથવા તો ઘા કે ઉઝરડાથી થતી ઈજામાં કયા પ્રકારની પ્રાથમિક સારવાર લઈ શકાય તેની સુંદર માહિતી મેળવી. હવે પાર્ટ 2 માં આ જ પ્રકારની સારવાર બીજી કેટલીક ઈજાઓ એટલે કે અસ્થિભંગ, હાડકું ભાગી ગયું હોય તો અથવા તો પ્રાણીઓના કરડવાથી કે નસકોરી ફૂટવા માટે કયા પ્રકારની ફર્સ્ટ એડ એટલે કે કયા પ્રકારની પ્રાથમિક સારવારની જરૂર પડે છે તેના વિશેની વાત કરીએ. તો હવે ત્રીજા પ્રકારની ઈજામાં આવશે ફ્રેક્ચર્સ. ફ્રેક્ચર્સ એટલે કે અસ્થિભંગ, હાડકું ભાંગી જવું તે. Some accidents can result in a broken bone. કેટલાક અકસ્માતોમાં હાડકા તૂટી જાય છે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે હાડકા ખોખરા કરી નાખવા, તો કેટલાકના અકસ્માતમાં હાડકા ખોખરા થઈ જાય છે એટલે કે તૂટી જાય છે. This is called a fracture. Fracture means breaking bones. અસ્થિભંગ, હાડકામાં તિરાડ પડવી તે, તૂટી જવું તે. હેરલાઇન ફ્રેક્ચર એવું કે ને, એટલે માથાના વાળ જેટલી પાતળી તિરાડ પડી ગઈ હોય હાડકામાં, જેને હેરલાઇન ફ્રેક્ચર એવું કહેવાય છે. મોટા ભાગે આપણે એને ફ્રેક્ચર કહીએ છીએ. પણ અગેન ઇંગ્લિશમાં ફ બે હોઠથી એટલે કે લેબિયલ સાઉન્ડ નથી, પણ અંગ્રેજીમાં બોલાતો ફ એ લેબિયોડેન્ટલ સાઉન્ડ છે, જેમાં હોઠ અને દાંતનો ઉપયોગ થાય છે. તો ફ ના કહેવાય, ફ કહેવાય. અને એટલે ફ્રેક્ચર ના કહેવાય, ઇટ્સ ફ્રેક્ચર. સો અસ્થિભંગ જેને ફ્રેક્ચર કહી શકાય, this is called a fracture and it is very painful. તો અસ્થિભંગ, હાડકું તૂટી ગયું હોય અને અસ્થિભંગ કહેવાય, અને આ ખૂબ જ પીડાદાયક છે. Do not move the injured limb. limb એટલે અવયવ. ઈજાગ્રસ્ત વ્યક્તિને હિલચાલ કરવા દેશો નહીં. Place an ice pack on the injured part to bring down the swelling. Ice pack, a bag filled with ice used to relieve swelling. Swell એટલે સૂજી જેવું, સોજો આવવું. તો સોજામાં રાહત મેળવવા માટે બરફની પોટલી નો ઉપયોગ થાય છે, જેને ઇંગ્લિશમાં આઈસ પેક કહેવાય. અને સ્વેલ, SWELL, to swell means inflation, puffiness or lump, જેને સોજો કહેવાય. તો હાડકું ભાગી ગયું હોય એ વ્યક્તિને, એવી ઈજાગ્રસ્ત વ્યક્તિને હલનચલન ના કરવા દો. એનો દુખાવો ઓછો કરવા માટે શું કરી શકાય? તો દર્દીને ઈજાગ્રસ્ત ભાગ પર એક બરફની પોટલી મૂકી દો કે જેથી સ્વેલિંગ એટલે કે સોજો ઓછો થઈ જાય. ત્યાર પછી જો અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે, અહીંયા પગે ફ્રેક્ચર અથવા તો અસ્થિભંગની અસર હોય તો આ રીતે આઈસ પેક, આ રીતે બરફની પોટલી મૂકી શકાય. Do not let the patient move the broken arm or leg. ત્યાર પછી દર્દીને અસ્થિભંગ વાળો હાથ કે પગ હલાવવો ના પડે તે ખાસ જુઓ. Use splints to make sure that the broken bone does not shift. Splint, a bandage that supports the injured joint and prevents movement, જેને ટેકણિયું કે ખપાટિયું કે પાટિયું કહીએ. ત્યાર પછી જો અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે, આ છે ને પાટો બાંધ્યો છે અને આ બ્રાઉન કલરનું છે, એ જ ખપાટિયું, ટેકણ કે પાટિયું. તો દર્દીને ઈજાગ્રસ્ત હાથ કે પગ હલાવવા ના દો. તૂટેલું હાડકું કે સાંધો ખસી ના જાય તે માટે પૂઠા લાકડાની કે ધાતુની પટ્ટીનો ટેકણીઓ ઉપયોગમાં લઈ અને વ્યવસ્થિત પાટો બાંધી દો. બરાબર છે? તો ફરીથી સ્પ્લિન્ટ,
હાડકું ખસી ગયું હોય અથવા તો વધારે ઈજા વકરે નહીં એટલા માટે આ સ્પ્લિન્ટ એટલે કે પાટિયું ખપાટિયું મૂકવું જરૂરી છે. Use a sling made of cloth to prevent movement. Sling, a band suspended from the neck to support an injured hand or arm. ઈજાગ્રસ્ત હાથને ટેકો આપવા ગળે ભરાવવાનો પટ્ટો અહીંયા ચિત્રમાં દર્શાવેલો છે તે. તો યુઝ અ સ્લિંગ, દર્દીને આ રીતે જોડી બનાવી આપો કે જેમાં ઈજાગ્રસ્ત હાથ અથવા તો એ બાવડું ત્યાં ગોઠવી શકે જેનાથી હલનચલન ન્યૂનતમ ઓછામાં ઓછું થાય. ટુ પ્રિવેન્ટ મૂવમેન્ટ, હલનચલન અટકાવવા માટે આ રીતે જોડી બનાવી દો. ટેક ધ પેશન્ટ ટુ અ ડોક્ટર એઝ સૂન એઝ પોસિબલ, દર્દીને શક્ય એટલા જલ્દી ડોક્ટર પાસે લઈ જાઓ કે જેથી ઈજા વકરે નહીં, વધારે પ્રશ્ન થાય નહીં. ત્યાર પછીની ઈજા છે સ્પ્રેન્સ. સ્પ્રેન્સ એટલે મચકોડ. સમટાઇમ્સ joints like the ankle or wrist get twisted. Ankle, the joint where foot joins our leg, ઘૂંટણ જેને કહીએ, અને wrist એટલે કે કાંડું, the joint where arms joins our hand. તો ઘણી વખત ઘૂંટણ કે કાંડા જેવા સાંધાઓ અમળાઈ જાય છે એટલે કે મચકોડાઈ જાય છે. ટ્વિસ્ટ, ટ્વિસ્ટ મીન્સ ગીવ અ ટર્નિંગ મૂવમેન્ટ, અમળાઈ જવું, મચકોડાઈ જવું, જેને સ્પ્રેન કહેવાય. ધ જોઈન્ટ સ્વેલ્સ અપ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો વેરી પેનફુલ. અને આવી રીતે મચકોડ આવી જાય ત્યારે જે સાંધો છે એ ફૂલી જાય છે, અને આ મચકોડ આ રીતે સાંધો ફૂલી જાય છે એ ખૂબ જ પીડાદાયક હોય છે, અને આ સાંધો જે ફૂલી જાય એને જ કહેવાય સ્પ્રેન. This is called a sprain. Sprain means injury of a joint, ligament or muscle by sudden stretch or twist. મચકોડ અમળાઈ જવું તે. When a joint is sprained, use ice packs to decrease the swelling. જ્યારે આ પ્રકારનું કોઈ ઈજા થઈ હોય, મચકોડ આવી હોય, ત્યારે સાંધામાં મચકોડ આવી હોય તો સોજો ઓછો કરવા માટે બરફની પોટલી એટલે કે આઈસ પેકનો ઉપયોગ કરો. આ આઈસ પેક એ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. આઈસ પેકથી શું થશે? બરફ હંમેશા ઠંડો હોય અને ચામડી પર એક અસર કર્યા પછી એટલો ભાગ લગભગ બહેરા જેવું કરી નાખશે, જેથી એ સેન્સેશન, એ સંવેદનાના અનુસંધાનમાં તમને દુખાવો ઓછો થશે. Do not let the joint be moved. ખાસ કરીને મચકોડ સમયે આ વાતનું ધ્યાન રાખો. કઈ વાતનું? કે do not let the joint be moved. સાંધો સહેજ પણ હલે નહીં, હલનચલન ના થાય તેનું ધ્યાન રાખો. Ask an adult to apply a kind of band-aid that will support the joint and prevent movement. આ માટે ઘરમાં જે કોઈ સમજદાર એટલે કે કોઈ વડીલ હોય તો તેને પાટો બાંધવાનું કહો. You can use splints to make sure the joint does not move tight. The splints above and below the joint. સાંધો હલી ના જાય એ માટે તમે ખપાટિયાનો ઉપયોગ કરી શકો. સાંધાની ઉપર અને નીચે આ ખપાટિયું એટલે કે ટેકણીયું બાંધી દો. જો અહીંયા આ જે ઘાવાળો ભાગ છે એના પર સરસ મજાનો પાટો બાંધેલો છે અને પછી એને ઓશિકા પર હાઈટ પર મૂકેલો છે, જેથી ઓછામાં ઓછું હલનચલન થાય અને ઈજા વધુ વકરે નહીં. ત્યાર પછી છે બાઇટ્સ. બાઇટ્સ પ્રાણીઓનું કરડવું. The bites of animals can sometimes be dangerous. કેટલીક વાર પ્રાણીઓનું કરડવું ભયજનક નીવડી શકે છે. There are many kinds of germs that live in the mouths of animals like dogs and cats. કૂતરા કે બિલાડા જેવા પ્રાણીઓના મોંમાં ઘણા પ્રકારના જીવાણુઓ હોય છે. The bites of these animals can lead to the spread of disease like rabies. Rabies, a fatal viral disease by the bites of infected animals like dogs or cats, etc. જેને ગુજરાતીમાં હડકવા કહીએ. તો
કૂતરા કે બિલાડા જ્યારે બચકું ભરી જાય તો એમના મોંમાં ઘણા બધા જીવાણુઓ હોય છે અને એ બચકું ભરે એટલે એ જીવાણુઓ માનવ શરીરમાં દાખલ થાય છે, માનવ શરીરના સંપર્કમાં આવે છે અને તેથી આ પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા જીવલેણ અથવા તો ગંભીર રોગ થઈ શકે. તો આના માટે શું કરી શકાય? વોશ ધ વુન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. તો આવા કેસીસમાં પ્રાણીઓના કરડવાના સંદર્ભમાં ઘાને સાબુ અને પાણીથી બરાબર સાફ કરો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. દર્દીને તાત્કાલિક ડાક્ટર પાસે લઈ જાઓ. The doctor will give some injection to prevent rabies. અને ડોક્ટર પાસે લઈ જવાથી શું કરશે? હડકવા રોકવા માટે ડોક્ટર કેટલાક ઇન્જેક્શન્સ આપશે અને આ દ્વારા એ રોગને અટકાવી શકાય. Most of the snakes in Gujarat are non-poisonous. ગુજરાતમાં મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે. In case of a venomous snake bite, do not allow the victim to move as this will speed up the spread of the venom through the body. Venomous means poisonous, જેને ઝેરી કહેવાય, અને venom એટલે કે ઝેર. ગુજરાતમાં જોવા મળતા મોટા ભાગના સાપ ઝેરી હોતા નથી અને તેમ છતાં ઝેરી સાપ કરડવાના કિસ્સામાં દર્દીને હલનચલન કરવા દેશો નહીં, કેમ કે આમ કરવાથી ઝેર આખા શરીરમાં પ્રસરી જઈ શકે છે. તો દર્દીને હલનચલન ન કરવા દેવું કે જેથી ઝેર શરીરમાં પ્રસરી જાય. ત્યારબાદ let the patient lie down in such a way that the bitten part is well below the level of the heart. અને ત્યાર પછી જે ભાગે પ્રાણીએ દંશ દીધો છે તે ભાગ હૃદયથી નીચલા લેવલે રહે તે રીતે દર્દીને સુવાડો. Tie a belt or a cloth stripe, what we call tourniquet, just above the bite to stop the venom from spreading. Spread, ફેલાવવું. ત્યાર પછી ઝેર ફેલાતું રોકવા માટે કરડાયેલા ભાગ ઉપર એટલે કે દંશ દીધેલા ભાગ પર પટ્ટો કે કાપડની પટ્ટી, જેને આપણે ટુર્નિકેટ કહીએ છીએ, તે બાંધી દો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. અને આમ પાટો બાંધ્યા પછી તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ. જો અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે, અહીંયા દંશ આ રેડ ડોટથી દર્શાવેલો છે અને દંશની થોડે ઉપરના ભાગે આ રીતે ટુર્નિકેટ અથવા તો કપડું બાંધી દેવું. કપડું બાંધી અને એમાં એક આંગળી પસાર થાય એની ખાસ કાળજી રાખવી, કેમ કે અતિશય ફિટ કપડું બાંધી દો તો શક્ય છે કે લોહીનું પરિભ્રમણ ન થાય અને જે અમુક સમય પછી દર્દીનું જે તે અંગ એ પેરાલિસિસમાં અથવા તો ગંભીર તકલીફમાં ફેરવાઈ શકે છે. અને છેલ્લા પ્રકારની ઈજા છે નોઝ બ્લીડ, એટલે કે નસકોરી ફૂટવી. A nosebleed can occur due to an accident, irritation or dryness of the lining of the nose, allergy, cold, heat or something stuck in the nose. તો નસકોરી કેવી રીતે ફૂટે છે? નોઝ બ્લીડ મીન્સ બ્લીડિંગ ફ્રોમ નોઝ, જેને નસકોરી ફૂટવી કહેવાય. ઇરિટેશન, ઇન્ફ્લેમેટરી રિએક્શન ઓફ અ બોડીલી પાર્ટ, જેને બળતરા કહીએ, જે લાઈ બળે એ જ. લાઇનિંગ, a covering or a coating of an inside surface, અંદરની નાજુક ચામડી, જેને લાઇનિંગ કહેવાય. અને એલર્જી મીન્સ સેન્સિટિવિટી, રિએક્શન, આડઅસર. દાંત ખટાઈ ગયા હોય તો દાંતમાં એક સેન્સેશન ફીલ થાય તો એને સેન્સિટિવિટી કહેવાય. એક પ્રકારની એલર્જી ખટાશ એસિડને કારણે થાય, સો દેટ ઇઝ એલર્જી. તો અકસ્માત, ખંજવાળ, નાકના અંદર ભાગની ચામડી સૂકી પડી ગઈ હોય અથવા તો આડી અવળી થઈ ગઈ હોય, કોઈ પ્રકારની આડઅસર એટલે કે એલર્જી હોય, ઠંડી, ગરમી કે નાકમાં કંઈક ફસાઈ ગયું હોય, આવા સંજોગોમાં નસકોરી ફૂટી શકે છે, એટલે કે નાકમાંથી લોહી વહી શકે છે. તો નસકોરી ફૂટી હોય એટલે કે નાકમાંથી લોહી નીકળતું હોય તો કયા પ્રકારની પ્રાથમિક સારવારની જરૂર પડશે? Ask the patient to lean forward slightly and breathe through the mouth. તો નસકોરી ફૂટી હોય તેવા દર્દીને આગળના ભાગે ઝૂકવાનું અને મોં વડે શ્વાસ લેવાનું કહો. Pinch the nose
between the thumb and forefinger for about 10 minutes or until the bleeding stops. Forefinger, the finger next to the thumb. અંગૂઠા પછીની જે આંગળી છે જેને તર્જની કહેવાય, એ આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરો. એટલે આમ ચપટી ભરતા હોય ને, આ ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કરો. તો લોહી નીકળતું બંધ ન થાય ત્યાં સુધી, એટલે કે લગભગ 10 મિનિટ સુધી નાકને અંગૂઠા અને તર્જની વડે દબાવી રાખો. Put an ice cube or an ice candy in the mouth. સાથે સાથે મોંમાં બરફનો ટુકડો કે આઈસ કેન્ડી મૂકો. The cold will slow blood flow to the nose. અને આ રીતે મોંમાં બરફનો ટુકડો કે આઈસ કેન્ડી મૂકવાથી શું થશે? આની ઠંડકથી નાક તરફના લોહીના પ્રવાહને થોડી નરમાશ મળશે. નાક તરફ જે લોહીનો પ્રવાહ ધસી રહ્યો છે એ અટકી જશે. આના સિવાય સામાન્ય પણ નુસ્ખા હોઈ શકે, જેમ કે દર્દીને ડુંગળી સૂંઘાડવી અથવા તો એના પર પાણીનો મારો ચલાવો માથા પર. આ રીતે પણ નસકોરી ફૂટવી એટલે કે નાકમાંથી લોહી વહેવાનું બંધ કરી શકાય. તો દોસ્તો, આ સાથે જ અહીં યુનિટ 7.2 ફર્સ્ટ એડ પૂરું કરીએ છીએ. ચેનલનો પ્રતિભાવ આપવા માટે કમેન્ટ બોક્સ પર જરૂર તમે કમેન્ટ કરો. સાથે સાથે જો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું પણ ના ચૂકતા. સાથે સાથે શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. ચેનલ સાથે બન્યા રહો. ફરી મળીશું આવા જ અદ્ભુત વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, શબ્બા ખેર. ઘરમાં રહો, સલામત રહો.